આધુનિક યુગના લોકો એટલે કે અત્યારના લોકો રસોડામાં ચપ્પલ પહેરીને ફરે છે, પરંતુ રસોડામાં ચપ્પલ પહેરીને ફરવું અશુભ માનવામાં આવે છે. એટલે આજના વિડીયોમાં હું તમને જણાવીશ કે રસોડામાં તમારે કેવા પ્રકારના ચપ્પલ પહેરી શકો છો. પણ હજુ સુધી તમે અમારી ચેનલને ફોલો ન કરી હોય તો તેને ફોલો કરી લેજો અને કમેન્ટમાં જય માતાજી લખવાનું ન ભૂલતા. ચપ્પલ તેની સાથે બહારથી નકારાત્મક ઉર્જા, ધૂળ, ગંદકી અને અશુદ્ધિ લાવે છે. તે પહેરીને રસોડામાં પ્રવેશ કરવાથી વાતાવરણની પવિત્રતાને અસર કરી શકે છે. તે માત્ર રસોડાની ઉર્જાને જ નષ્ટ નથી કરતું, પરંતુ પરિવારના સ્વાસ્થ્યને પણ બગાડી શકે છે. અને રસોડામાં માં અન્નપૂર્ણા બિરાજમાન હોય છે, તેથી આ સ્થળને મંદિર જેટલું પવિત્ર માનવામાં આવે છે. જેમ કે આપણે મંદિરમાં જૂતા અને ચપ્પલ પહેરીને નથી જતા, તેથી જ આ રીતે રસોડામાં પણ આપણે ચંપલ અને જૂતા પહેરીને ન જવું જોઈએ. જો કે આજના આધુનિક જીવનમાં ઘણા લોકો સગવડતાના પ્રમાણે રસોડામાં ચપ્પલ પહેરીને જાય છે, ખાસ કરીને સ્વચ્છતા અને સલામતીની દ્રષ્ટિએ. આવી સ્થિતિમાં ચપ્પલ વિના સંપૂર્ણ રીતે જીવન શક્ય નથી. તો આના માટે તમે ફક્ત રસોડા માટે અલગ ચપ્પલ અને સ્વચ્છ ચપ્પલનો ઉપયોગ કરી શકો છો. ધ્યાન રાખો કે આ ચપ્પલનો ઉપયોગ બહાર જવા ન કરવો જોઈએ, માત્ર રસોડા માટે જ કરવો જોઈએ. જય માતાજી.